કે આ બીમસ્ટેક BIMSTEC બીમસ્ટેક સંમેલન શું છે અને એ કેવી રીતના કામ કરે છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની થાઈલેન્ડની મુલાકાતે ગયા છે અને બીમસ્ટેક સંમેલનની અંદર ભાગ લેવા ગયા છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે આ બીમસ્ટેક BIMSTEC બીમસ્ટેક સંમેલન શું છે અને એ કેવી રીતના કામ કરે છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જ્યારે શીત યુદ્ધનો અંત આવ્યો અને સોવિયત યુનિયનનું પતન થયું, એ પછી 1990ના દાયકાની અંદર દુનિયાની અંદર ઝડપથી બદલાવ આવવા માંડ્યા અને વૈશ્વિકરણના યુગમાં દેશોને આર્થિક જોડાણો બનાવવાની ફરજ પડી હતી અને દક્ષિણ પૂર્વ એશિયન દેશોની અંદર આ જરૂરિયાત ખાસ ઊભી થઈ હતી. હવે તે વખતે દક્ષિણ પૂર્વ એ એશિયાઈ દેશોની અંદર એશિયન નામથી એક સંગઠન બનાવેલું જે ઘણું સફળ રહ્યું હતું, પરંતુ એની અંદર ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશને સ્થાન આપવામાં નહોતું આવ્યું અને આ દેશો પાસે આર્થિક સહયોગ મજબૂત કરવા માટેનું કોઈ પ્લેટફોર્મ પણ નહોતું. આ બધા વિચારોને કારણે 1994ની અંદર થાઈલેન્ડના ભૂતપૂર્વ વિદેશ મંત્રી થાનટ ખામને એક વિચાર રજૂ કર્યો બીમસ્ટેકની સ્થાપનાનો અને 1994માં એ વિચારની ચર્ચા શરૂ થઈ અને 1997ની અંદર બીમસ્ટેકની સ્થાપના થઈ. આ જે બીમસ્ટેક છે BIMSTEC એનું ફૂલ ફોર્મ થાય છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. એનું આ શોર્ટ ફોર્મ છે બીમસ્ટેક. હવે સ્થાપના 6 જૂન 1997માં થઈ અને હેડ ઓફિસ છે એ બાંગ્લાદેશના ઢાકાની અંદર રાખવામાં આવેલી છે. હવે આ જે 7 દેશોનું સંગઠન છે એમાં બંગાળની ખાડીની સરહદે આવેલા 7 દેશોનું આ સંગઠન છે અને એની અંદર 7 દેશો છે. એમાં બાંગ્લાદેશ છે, ઇન્ડિયા છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, નેપાળ છે, ભૂતાન છે અને થાઈલેન્ડ છે. આ 7 દેશો છે એ બંગાળની ખાડીની સરહદે આવેલા 7 દેશોનું એક પ્રાદેશિક સંગઠન છે. પરંતુ 2 દેશો એવા છે કે જે બંગાળની ખાડીની સરહદે નથી આવેલા. એમાં નેપાળ અને ભૂતાન છે. એ ચારે તરફથી ઘેરાયેલા દેશો છે, પરંતુ એમને આની અંદર સમાવેશ કરવા પાછળનું કારણ એ છે કે આ બંને દેશો નેપાળ અને ભૂતાન જળ વિદ્યુતના મોટા સ્ત્રોત છે, મોટા સોર્સ છે. એને કારણે નેપાળ અને ભૂતાનનો પણ આ બીમસ્ટેકની અંદર સમાવેશ કરવામાં આવ્યો. જો કે આ બીમસ્ટેક બન્યા પછી ઘણી બધી એવી બધી બાબતો છે કે જેની ફળશ્રુતિ મળી રહી નથી. 20 વર્ષથી ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ પર સંમતિ થયેલી છે, પરંતુ આજ સુધી એનો અમલ થયો નથી. 2004માં આ ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર સંમતિ કરવામાં આવેલી, પરંતુ હજુ સુધી એનો અમલ થયો નથી. બીજું કે આ બીમસ્ટેકની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બાંગ્લાદેશ અને મ્યાનમારની વચ્ચે વિવાદ છે અને બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પણ વિવાદ છે અને આ બંને દેશોના તણાવને કારણે આ બીમસ્ટેક ઉપર ઘણા પડકારો આવીને ઊભા રહે છે. બીજું કે થાઈલેન્ડ અને મ્યાનમાર એ એવા દેશો છે કે જે એશિયન સંગઠનને વધારે પસંદ કરે છે બીમસ્ટેક કરતાં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.